कबीर कुआय एक है, पनहारी अनेक, बर्तन सब न्यारा न्यारा, पानी सब में एक। एम સતલોકની વાસીની જે વાત છે એ જેમ પાણી સબમે એક એમ વાત પણ એક જ છે। હવે આપણે કબીર સાહેબના જીવન વિશે વાત કરવી છે કે એનું જે પ્રગટ્ય કહે છે અને જન્મ વિશે વાત કરે છે, તો સત્ય છુપાયેલો કબીર સાહેબની જે વાણીમાં છે, સાહેબ કહે છે કે મૂળ સત્ય જ્યાં સુધી જાણશો નહીં ને ત્યાં લગી આ મથામણી મટે એમ જ નથી। એટલે કબીર સાહેબે સર્વ ધર્મોને એક કરવા પોતાએ સંઘર્ષ કર્યો હતો। કોઈ જાતિ નહીં, કોઈ વર્ણ નહીં, કોઈ કોમ નહીં। અને કબીર સાહેબના વખતની અંદર જે કોમવાદ હતો હિન્દુ અને મુસલમાનનો, એ બંને સમાજને એક કરવા માટે થઈ અને પોતાનો જીવન આખો નિશ્ચળ કરી દીધો। અને એણે માનવ જન્મ ઉપર ભાર મૂક્યો છે કે આ મોઘેરા મૂળનો માનવ મળેલો દેહ અને પ્રભુ પરમાત્માના બધાય સંતાન સહી અને આપસમાં ઝઘડા ન કરો અને ભાઈચારાથી જિંદગી જીવો। અહીંયા કોઈ કોમ નહીં, કોઈ વર્ણ નહીં, કોઈ જાતિ નહીં, એક જ માતાથી આ બધા પુત્રનો જન્મ થયેલો છે। અને આપસમાં શું કામ લડો છો અને જિંદગી ભાઈચારાથી જીવો। અને સર્વ માનવ પ્રભુ પરમાત્માની ત્યાંથી આવ્યા છે અને પાછા ત્યાં વયા જાઓ। એટલે મારું તારું કરોમાં, વાદ વિવાદ કરોમાં સૌ સંપીને રહ્યો। જેમ માતા પિતા હોય અને એના સંતાન 5-7 હોય, તો કોઈ કાળો હોય, કોઈ ધોળો હોય, કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય, કોઈ ગુણવાન હોય અને કોઈ ગુણ રહિત હોય। એટલે પણ જેના માતા પિતા હોય છે એના તો બધા સંતાનો એક સમાન હોય છે। હવે એ આપસમાં સંતાનો ઝઘડા કરે તો માતા પિતાનો દિલ દુભાય। એમ પ્રભુ પરમાત્માનો જે આપણે સંતાન છીએ અને આપણે આપસમાં લડીશું અને વાદ વિવાદ કરીશું તો આપણને મોકલનાર માતા પિતા એને કેટલો દુઃખ લાગતો હોય છે। આ અહીંયાના માતા પિતા ઉપર દાખલો છે કે કોઈ પણ વ્યક્તિને 2-5 દીકરા હોય અને એમાં ગુણ અવગુણ હોય તો માતા પિતા તો સૌને સરખા માને છે। એ ન હોય ઊંચો, ન હોય નીચો, ન હોય કાળો કે ન હોય ધોળો, એના દિલમાં તો ઉજળિયું જ બધું હોય છે। એમ આપણે આજે જે વાત કરવી છે એ કબીર સાહેબની વાત કરવાની છે। साहिब तुम्हारी साहिबी सब घट में रही समाय, ओला मेहंदी केरा पान में इसमें लाल रही सुपाई। कि हे कबीरा कब से भैया में बैरागी, संधा भी नोता सूरज भी नोता
नोता 9 लाख तारा, तेजुन का है भेख हमारा। आ कबीर साहेब साखीओ અને વાણીઓ દ્વારા ઘણો ઘણો આપણને ઉપદેશ આપ્યો છે. અને આ ઉપદેશ જેને શબ્દની સોટ લાગે ને બાપા, એને જ ખ્યાલ આવે છે, નહીં કે બધાને. એટલે ગુરુ નહોતા અને સહેલા નહોતા, ધરતી નહોતી, આકાશ નહોતો, રાત નહોતી અને દી નહોતો. આ સર્વે ધૂંધકાર હતો, યાને કે અંધકાર. આ ત્યારની કબીર સાહેબ વાત કરે છે કે ત્યારથી મારે જે આ દેહની લકડી કીધી છે કે શ્યાર શ્યાર જુગ છે, લકડી જલાઈ ધુવા એના અધર ઠેરાયા, ઈરે ધુવામાં ઈંડા રે લોટા તો સીંડા કહાં છે આયા. હવે આ અનેક જાતના ઉદાહરણ આપી આપી અને કબીર સાહેબે આપણને જે માનવ તરીકે એક જીવન જીવવા રસ્તો બતાવ્યો છે, એ રસ્તો ભૂલી અને આપણે કુરસ્તે સડીએ છીએ. એ કુરસ્તે સડી ગયા એટલે જ કબીર સાહેબને એક માનવરૂપી અવતાર ધારણ કરી અને લોકોને સુરસ્તે ચડાવવા માટે એક પ્રગટીય થયા. કારણ કે જે સત્ય હતું એને તજી દીધું અને અસત્યને અપનાવી લીધું. એ જ કબીર સાહેબ અહીંયા લોક સંદેશો લઈ અને સુરસ્તે ચડાવવા માટે એણે અવતાર લીધો. હવે આગળ જે કબીર સાહેબનો અવતાર વિશે વાત છે એ કઈ રીતે છે એ તમે સાંભળજો. કે કાશી નગરીની અંદર ગંગા નદી નીકળી છે અને ત્યાં ગંગાના નદીના કાંઠે રામાનંદ સ્વામી બહુ મહાન સમર્થ સંત હતા. અને એને ભગવાન કહી તોય એમાં ના નથી. કારણ કે રામાનંદ સ્વામી જે હતા ને એની માથે તો વિદ્રોહ થયેલો છે. શું કામ થયો તો વિદ્રોહ? એ માનવવાદી હતા અને અમુક લોકો જે સત્તાપતિ હતા એને દબાણ કરતા હતા. અને રામાનંદ સ્વામી પૂર્ણ ભૂગેલા હતા એટલે જાતિ વરણ ભેદભાવ અને પંથાપંથી અને સંપ્રદાયોમાં પોતે દબાણવશ થઈ અને મજબૂર થઈ અને પોતાની પાસે જે કંઈ કાર્ય કરાવતા હતા સત્તાપતિ, પણ રામાનંદ સ્વામીનો દિલ કોસવાતો હતો. રામાનંદ સ્વામીના દિલની અંદર બહુ દયા હતી, કૃપાળુ હતા કે ગમે એ માણસને મારે જીવન વિહાર કરવા માટે થઈને એને શાંતિથી સમજાવવું પડે સત્ય શું છે. એટલે એણે ઉદાહરણ આપેલા છે અને દાખલા આપ્યા છે અને આપણી નજરે પડેલા છે કે કબીર તો સાંઈ સમાજમાં અને રોહિદાસ સમાર હતા, છતાંય એને જાતિ વર્ણ ભેદભાવ રાખી વગરના એને ઉપદેશ આપ્યો. તો વિચાર તો કરો, એ સમયની અંદર આ 1456ની ચાલમાં
કબીર સાહેબ જે થઈ ગયા એ વખતની અંદર દૂષણ કેટલું હતો, તો એ મુસલમાનની પાસે સત્તા હતી અને હિન્દુઓ અબળ હતા. એ સમયમાં આપસમાં કોમવાદમાં ઝઘડા થતા હતા. એનું નિવારણ કરવા માટે થઈ કબીરના સતલોક વાસીએ પ્રેરણા આપી અને આ લોકમાં મોકલી અને માનવ કલ્યાણ, માનવ એક સમાન થઈ અને સંપીને રહેવું, આવો સંદેશ લઈ અને કબીર સાહેબને મોકલે છે. હવે જે ગંગા નદીના કાંઠે રામાનંદ સ્વામીનો આશ્રમ હતો અને રામાનંદ સ્વામી રામકથામાં રસ્યા બેસ્યા રહેતા હતા અને સત્સંગ કરતા હતા. હવે ત્યાં એક બ્રાહ્મણ ને બ્રાહ્મણની દીકરી નાની ઉંમરમાં વિધવા હતી અને પૂર્ણ લગ્ન થતા નહોતા. એ તો તમને ખબર છે પહેલાં, અને ન ખબર હોય તો આ વાત મારી જાણી લેજો કે સ્ત્રીને લગ્ન ફેરા એક જ વખત ફેરવાનો અધિકાર હતો, બીજી વખત નહીં. પુરુષનો હતો પણ સ્ત્રીને નહોતો. એટલે એને બીજા લગ્ન કરી ન શકાય આવી સ્થિતિ હોવાના કારણે નાની ઉંમરમાં વિધવા બને છે. હવે એ દીકરી નાની ઉંમરમાં વિધવા બને છે એટલે પોતાના પિતા સાથે રામાનંદ સ્વામીના આશ્રમમાં આવે છે અને સત્સંગ સાંભળી અને ત્યાં ઝીણા મોટા કામ હોય એ કરે અને દિવસો વિતાવે છે અને આશ્રમમાં રહી છે. હવે આ વાતની રામાનંદ સ્વામીને ખબર પડે છે કે આ દીકરી અહીંયા કામકાજમાં રસી બસી રહે છે અને સત્સંગમાં ધ્યાન રાખે છે, તો આ દીકરી ઉપર એને ભાવ થાય છે અને આશીર્વાદ આપે છે. આશીર્વાદ કેવા આપે કે જા બેટા, તારા પેટે સંતાન એવો થશે કે 9 ખંડમાં નામ રાખશે. તો એ દીકરીના પિતા વિસ્મય પામે છે અને બહુ પછતાય છે અને કહેવા લાગે છે રામાનંદ સ્વામીને, હે સ્વામી, તમે મારી દીકરીને વચન આપ્યો છે પરંતુ એ તો વિધવા છે, દીકરો કેમ પ્રાપ્ત થાય? તો કે હવે મારો વચન ફોગટ થાય નહીં અને દીકરો જરૂર થાય છે. એ સમય આવતા એ દીકરાનો જન્મ થાય છે અને જુલિયા નામનો જે તળાવ કહેવાય કાશી નગરીની અંદર, ત્યાં એ દીકરાને કમળની પાખડીમાં સુવડાવી અને પ્રભુ ભરોસે રાખી દે છે. હવે એ જ ગામની અંદર નુરુ અને નીમુ બે પતિ પત્ની રહી અને સાંઈ સમાજના એ વ્યક્તિઓ હતા અને વણાટનો ધંધો કરતા. હવે આ વણકર જાતિ કહેવાતી, વણે એટલા બધા વણકર. હવે એ સમયમાં પોતે પરવરદિગારની બંદગી કરે, બે માણસ, દીકરી દીકરો કાંઈ નહીં, અને પ્રભુ પ્રાર્થના કરે પરવરદિગારની અને ઈશ્વર પાસે એવી ધા નાખે કે હે પરવરદિગાર, અમારા ઘરે એક પુત્રની ખામી છે, એ પુત્ર આપો. અને નુરુ એક સમય ત્યાં નીકળે છે અને બાળકને રડવાનો અવાજ સાંભળી જાય છે અને ત્યાં જાય અને જોવે છે તો બાળક નીચે કમળ પાખડીમાં સૂતેલો જોવા મળે ને મલક 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 હસતો દેખાય છે. એટલે આડાવાળો નુરુ
અને તરત જ એને ગોદમાં લઈ લે છે અને હરખ ભર્યો ઘેરે જાય છે અને નિમોના ખોળામાં મૂકે છે અને કહે છે કે આપણી પરવરદિગારે બંદગી સાંભળી છે અને પુત્ર નહોતો ના પુત્ર આપ્યો છે અને પુત્ર જાણે અને સર્વે હેત પ્રેમ આપી ઉછેરીને મોટો કરવાનો છે. એટલે નૂરોય પણ ખુશ થઈ જાય છે, હેત પ્રેમથી એને ઉછેરવા લાગે છે. એ ધીરે 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 મોટો થાય છે સહેજ અને એનું નામ ધારણ કરવા જાય છે. ત્યાં કણે કાજી સાહેબ કુરાન ખોલે છે અને નામ જોવે છે અને જે નામ લખવા જાય છે એમાં અવળી લીટી દોરાઈ જાય અને પ્રભુ પરમાત્માનો પરવરદિગારનું નામ લખાઈ જાય છે. એટલે કાજી સાહેબ કહે છે કે આ દીકરો તો કોઈ એવો અલૌકિક શક્તિ છે શેતાનીએ કે આ સંતાનને મારી નાખવો જોઈએ. હવે આ મારી નાખવાની વાત થાય છે ત્યારે આકાશ દ્વારે આકાશવાણી થાય છે, હે કાજી સાહેબ, આ બાળકને મારી નથી નાખવાનો. એક એવી ગુપ્ત જગ્યાએથી આવેલો છે અને લોકો કુરસ્તે ચડી ગયા છે અને સુરસ્તે ચડાવવા માટે આપસમાં બાંધે છે, ઝઘડા કરે છે અને કોમવાદ બહુ ફેલાયેલો છે. એને ભાઈચારાથી જિંદગી જીવવા માટે થઈને સલાહ સૂચના દેવા માટે થઈને આને અવતાર લેવો પડ્યો છે અને મેં એને મોકલેલો છે અને આને મારશો નહીં. અને આનું નામ એમાં જો કાંઈ ન નીકળતું હોય તો કબીર રાખજો. આવું નામ ધારણા કરી અને કબીર રાખે છે. કબીર કહેવાનો અર્થ જ કણ બીજનો કબીર. આ જે વાત છે એ ઘણા લોકો આને જાણે છે ને વાત સમજે છે. એટલે જાણતા હશે અને ખબર છે એ જરૂર સમથાન મને આપશે. અને આ વાત જે હું બોલું છું એ સાહિત્યમાં જે ઇતિહાસ રચાયેલો છે એ આધાર ઉપર હું વાત કરી શકું છું. કારણ કે હું ઉપરથી આવ્યો તો કાંઈ લઈને નહોતો આવ્યો. અને હવે હું વર્તમાનમાં જીવી રહ્યો છું તો મને જે વસ્તુ અનુભવ થાય છે મારા વિષયમાં આવે છે અને એ જ વાત હું કરી રહ્યો છું. પોતાના અનુભવ વિના કાંઈ વાત થતી નથી. પોતાને અનુભવ કરવો પડે છે અને વિષયને જાણવો પડે છે. એટલે આ કબીર સાહેબનો જન્મ વિશે આગળ પણ તમે સાંભળજો અને કબીર સાહેબે શું શું જે મૃત્યુલોકના માનવી આ લોકના માનવીને કેવી પ્રેરણા આપી છે એ પ્રેરણા આપણે લીધા જેવી છે. બોલો સાહેબ તમારી સાહેબી. જય હો, જય હો, જય હો.